ઓમ નમઃ શિવાય। તો આવો મિત્રો, આજના વિડીયોમાં આપણે દર્શન કરીએ દેવાદિદેવ મહાદેવના એવા એક દિવ્ય અદ્ભુત મંદિરના, જેના દર્શનનો લાભ પવિત્ર શ્રાવણ માસમાં તમે જો કરશો ને તો તમારા પણ બધા જ મનોકામના છે, બધા જ કાર્યો છે એ પૂરા થઈ જવાના છે। તો આવો એક એવું દુનિયાનું અદ્ભુત મંદિર, જેમાં એક જ મંદિર પરિસરમાં 2 શિવલિંગ છે। તો એ મંદિર ક્યાં આગળ આવેલું છે, આ મંદિરમાં દર્શન કરવા માટે તમે કઈ રીતે જઈ શકો છો, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો વિડીયો નિહાળો અને બધાને શેર કરો અને કમેન્ટમાં લખજો હર હર ભોલે, ઓમ નમઃ શિવાય। તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? બધાને જય ભોલે। પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર। અત્યારે તમે જે વિડીયોમાં સામે દેખાઈ રહ્યા છે, એક મહાદેવ મંદિર છે જે હેરંજ મુકામે આવેલું છે। અને એ મહાદેવ મંદિર વિશે કહેવાય છે જૂનું ચમત્કારિક મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે। તો આજે આપણે પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરવાના છે મહાદેવજીના અદ્ભુત ને દિવ્ય સ્વરૂપના। તમે જોઈ શકો છો, સરસ મજાનું મહાદેવજીનું પ્રાંગણ છે અને સરસ મજાનું મોટું વિશાળકાય આ છે પીપળાનું ઝાડ છે। મહાદેવના પ્રાંગણમાં પીપળાનું ઝાડનું હોવું બહુ વિશેષ મહત્વ હોય છે। અને તમે જોઈ શકો છો, આપણે મંદિર દર્શન કરવા જઈએ અંદર, ચાલો દર્શન કરીશું મંદિરમાં। આજે પવિત્ર શ્રાવણ માસ છે અને આપણે તમે જાણો છો કે અલગ અલગ ગામમાં આવેલા મહાદેવ મંદિરના દર્શન આપણે કરાવતા હોઈએ છીએ। તો આવો આપણે મહાદેવના દર્શન કરીશું। અદ્ભુત ને દિવ્ય ચમત્કારિક એટલા માટે છે કે સામે સામે મહાદેવજી છે। તમે આ સાઈડ જુઓ તો મહાદેવનું શિવલિંગ છે અને બીજી સાઈડ એક્ઝેક્ટ સામે જ મહાદેવજીનું મંદિર છે। અને આ જે શિવલિંગ છે, આ જે મંદિર છે, કહેવાય છે ઘણું બધું પૌરાણિક છે, બહુ જૂનું છે। તો લોકો અહીંયા આગળ દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે। જેણે આ મંદિર વિશે જેને જાણકારી છે એ મહાદેવના શ્રાવણ માસમાં દર્શનનો લાભ લે છે, દર્શન કરીને પ્રાપ્ત થાય છે, ધન્યતા દિવ્યતા અનુભવે છે। તમે જોઈ શકો છો, મહાદેવજીની બાજુમાં ગણપતિ બાપાની સરસ મજાની મૂર્તિ છે અને આ બાજુ છે મહાદેવજી અને સામે પાર્વતી માતાની સરસ મજાની મૂર્તિ છે। અને આપણે સામે જઈશું હવે દર્શન કરવા માટે। સામે પણ સરસ દર્શન છે, મહાદેવજીના દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે। તમે પવિત્ર શ્રાવણમાં દર્શન કરીને પાવન થાવ। અને આ છે હનુમાન દાદાની પૌરાણિક મૂર્તિ। તમે જોઈ શકો છો, આ જે મૂર્તિ છે એ સ્વયંભૂ હોય એવી દેખાઈ રહી છે, પૌરાણિક સમયની મૂર્તિ હોય એવી દેખાઈ રહી છે। અને પાર્વતી માતાનું દર્શન તમે કરીને દિવ્યતા પ્રાપ્ત કરો। વ્યુઅર્સ, આ છે મહાદેવનું મંદિર જે હેરંજ મુકામે આવેલું છે, જેમાં સામે સામે મહાદેવજીની પ્રતિમા હોય, એક બાજુ મહાદેવજી અને બીજી બાજુ મહાદેવજી। એવા તમે દર્શન કોઈ જગ્યા કર્યા છે કે નહીં, કમેન્ટ અવશ્ય કરજો। મેં તો પહેલી વાર આવા દર્શન કર્યા છે, જ્યાં એક જ ગર્ભગૃહમાં એક જ પરિસર, મંદિર પરિસરની અંદર 2 મહાદેવજીના દર્શન થાય છે। તો તમને પણ અહીં આગળ કેવા દર્શન લાગ્યા, તમને મારો વિડીયો કેવો લાગ્યો એ અચૂકથી મને જણાવજો। આવો મંદિર પરિસરમાં હજુ આપણે કહેવાય છે કે આ જગ્યા ઉપર બીલીનું વૃક્ષ પણ છે। વ્યુઅર્સ, તમે જોઈ શકો છો, મહાદેવ મંદિર પરિસરમાં બંને એક જ મંદિરમાં બંને જે કહેવાય છે શિખર છે મંદિરના, અને આ પાસે તમે જોઈ શકો છો, મંદિરની પરિસરની પાસે તમે જોઈ શકો છો બીલીનું વૃક્ષ છે, જે મહાદેવ મંદિરમાં અવશ્ય હોવું જોઈએ, પરંતુ ઘણા મંદિરમાં હોય છે, ઘણા મંદિરમાં નથી હોતું। પરંતુ આ જે જૂનું પૌરાણિક મંદિર છે, જ્યાં આગળ તમે બીલીના દર્શન પણ કરી શકો છો। અને બહુ જ દિવ્ય અને અદ્ભુત જગ્યા છે, મહાદેવ હેરંજમાં આવેલું મંદિર છે આ। અને આ તમે જોઈ શકો છો, સામે પીપળાનું ઝાડ છે। તમને અહીં આગળ દર્શન કરવા આવ્યા છો કે નહીં અવશ્ય જણાવજો અને દર્શન કરજો। તો વ્યુઅર્સ, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ અવશ્ય કરજો। મળે છે નવા વિડીયોમાં નવી સોચ સાથે, નવા મહાદેવના દર્શન સાથે। તો